વડોદરા શહેરમાં પથ્થરગેટ વિસ્તારમાં ઉપલા ફળિયા ખાતે શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે તમામ જે ભક્તો છે તેમના દ્વારા ભક્તિભાવપૂર્વક મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારાની વિશેષતા સંપૂર્ણ પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે અને પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી પીરસવામાં આવે છે। અહીં ભંડારામાં તમામ માઈ ભક્તોને નીચે પંગતમાં બેસાડી પીરસવામાં આવે છે। શ્રી જાનુબાઈ માતાજીના મંદિરમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લગભગ 5 થી 6 હજાર માઈ ભક્તો મહાપ્રસાદી અને માતાજીના દર્શન માટે પહોંચતા હોય છે। તેને લઈને ભારે ઘસારો પણ રહ્યો હતો। લક્કરપીઠા રોડ લક્કરપીઠા યુવક મંડળ દ્વારા શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કરપીઠા રોડ, જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે। આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજરીના રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે। આટલી બધી ગરમીમાં પણ ચૂલા પર રસોઈ બનાવવી ખૂબ જ અઘરું કામ છે, છતાં પણ આજુબાજુ પોળના તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર આપીને અમે આ ભંડારાનું આયોજન સારી રીતે કરીએ છીએ અને પૂરું પણ પાડીએ છીએ। હા, શ્રી જાનુબાઈ માતાનું મંદિર છે અને અહીંયા લગભગ 5000 ભાઈ ભક્તો માઈ ભક્તો અહીંયા પ્રસાદી ગ્રહણ કરવા આવે છે અને એ સંપૂર્ણ રીતે પોળના સાથ સહકારથી અમે આ ભંડારો પૂરું કરીએ છીએ। હેમંત કુમાર વિનાયકરામ માળી।